ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. અત્યાર સુધી આપણે વિદ્યુત રાસાયણિક કોષ એની ચર્ચા જોઈ ગયા. સમજો ફરીથી શું બોલું છે? વિદ્યુત રાસાયણિક કોષ એની ચર્ચા જોઈ ગયા. એનો સિદ્ધાંત એવો હતો કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થાય અને તેમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. પણ મિત્રો, હવે આપણે બીજા પ્રકારના કોષો ઉપર જઈએ છીએ, જેને હું હવે કહું છું વિદ્યુત વિભાજનીય કોષ. બેમાં ડિફરન્સ શું પડ્યો? તો પહેલામાં હતો વિદ્યુત રાસાયણિક કોષ શબ્દ હતો, જ્યારે આમાં છે વિદ્યુત વિભાજનીય કોષ. હવે જુઓ મિત્રો, આમાં બિલકુલ પહેલા કરતા ઊંધો સિદ્ધાંત છે. વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે તેવો કોષ હોય, જ્યારે વિદ્યુત વિભાજનીય કોષ હોય એમાં ઊંધું થાય નથી. એમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ન થતી તેવી પ્રક્રિયાઓ આપણે કરાવીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, આપમેળે પ્રક્રિયા થતી ન હોય. હવે આપણે એ જોઈ ગયા કઈ પ્રક્રિયાઓ આપમેળે થાય અને કઈ ન થાય. તો ડેલ્ટા જી મૂળાંક ઇઝ લેસ ધેન 0 હોય, એટલે કે ઋણ હોય તેવી પ્રક્રિયાઓ જ આપમેળે થઈ શકતી હોય છે. એનો અર્થ એવો થયો કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં ડેલ્ટા જી મૂળાંક જે છે એનું મૂલ્ય પ્લસ મળતું હશે, ગ્રેટર ધેન 0 મળતું હશે, તો તેવી પ્રક્રિયાઓ આપમેળે નહીં થાય. પણ આપણે એવી પ્રક્રિયાઓ કરાવીએ છીએ. તો એ વખતે એવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એમાં બહારથી વિદ્યુત ધ્રુવો મૂકી વીજ પ્રવાહ પસાર કરવો પડે, ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ હવે થશે. ફરીથી રિપીટ કરું છું, રાસાયણિક પ્રક્રિયા આપમેળે નહીં થાય, પણ આપણે જ્યારે તેમાં વિદ્યુત ધ્રુવો મૂકી વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થશે, જેને કારણે એનોડ અને કેથોડ જે છે તે વિદ્યુત ધ્રુવો પર જે તે નિપજો પ્રાપ્ત થશે. આમ વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે તેનું ધનાયન અને ઋણાયનમાં આયનીકરણ થઈ અને જુદા જુદા વિદ્યુત ધ્રુવો ઉપર તેનું ઓક્સિડેશન અને રિડક્શન થઈ અને જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય ત્યારે એને કહેવાય છે વિદ્યુત વિભાજનીય કોષ. એટલે આ કેવો થયો મિત્રો? હવે સ્પષ્ટ બોલું છું, રાસાયણિક પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન થતી હોય ત્યારે તેવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરાવવા માટે, હવે હું એવો શબ્દ વાપરું, રાસાયણિક પ્રક્રિયાઓ કરાવવા માટે જે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની જરૂરિયાત ઊભી થશે તો તેવા કોષને વિદ્યુત વિભાજનીય કોષ કહેવાય છે. ફરીથી એકવાર રિપીટ કરું છું મિત્રો, શોર્ટમાં સિદ્ધાંત કહું તો આનો સિદ્ધાંત બિલકુલ ઊંધો થઈ જાય. આમાં થાય વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. મિત્રો, વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર એટલે કે આપણે વિદ્યુત ઊર્જા દાખલ કરીશું ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થવાની. હવે વિદ્યુત વિભાજનીય કોષ જે છે એમાં આપણે કઈ બાબતો પર એ આધારિત છે એ મુદ્દા પર હું સૌથી પહેલું લઉં છું. તો એમાં સૌથી પહેલા એક તો વિદ્યુત વિભાજ્ય જે છે એમાં એક છે વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવો કયા પ્રકારના છે એની ઉપર આધારિત છે. વિદ્યુત ધ્રુવો કયા પ્રકારના છે તે. બીજું છે મિત્રો જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પ્રકૃતિ. દ્રાવણની પ્રકૃતિ, આ બે બાબતો જે છે એ ખાસ અગત્યની છે. હવે મિત્રો, પહેલા આપણે વિદ્યુત ધ્રુવો શબ્દ ઉપર આવીએ. હવે આપણે વિદ્યુત ધ્રુવ કોને કહેવાય છે એ તો આગળ યાદ કરો. પેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મૂકવામાં આવેલી ધાતુની જે પટ્ટી હોય કે પછી કોઈ જે છે ગ્રેફાઇટ જેવી અધાતુનો સળિયો હોય, તો જેના ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ થાય છે તેને આપણે વિદ્યુત ધ્રુવો કહીએ છીએ. હવે વિદ્યુત ધ્રુવોને આપણે મુખ્ય બે વિભાગમાં વહેંચી શકીએ. એક સક્રિય વિદ્યુત ધ્રુવ
અને બીજું નિષ્ક્રિય વિદ્યુત. હું પહેલા નિષ્ક્રિય શબ્દ ઉપર આવું છું. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અને બીજું કહેવાશે સક્રિય વિદ્યુત ધ્રુવ. મિત્રો ફરીથી બોલું છું, વિદ્યુત ધ્રુવના આપણે બે પ્રકાર પાડીશું, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને બીજું સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે જો મિત્રો અહીંયા શબ્દ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આમ તો આપણે આગળ જે જોઈ ગયા એ બધામાં જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો હતો એમાં મિત્રો યાદ કરો, એમાં 1 મોલર H+ ના દ્રાવણના સંપર્કમાં રહે તે રીતે પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પતરીનો આપણે ઉપયોગ કરતા હતા. એમાં જે પ્રક્રિયાઓ હતી યાદ કરી લો, ચાહે પોતે એનોડ તરીકે વર્તે કે કેથોડ તરીકે વર્તે, ત્યારે H+ અથવા હાઇડ્રોજન વાયુ જે છે તેમનું કાં તો રિડક્શન કાં તો ઓક્સિડેશન એવી પ્રક્રિયાઓ થતી હતી. પણ પ્લેટિનમ ત્યાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે હતો. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે એક તો પ્લેટિનમનો યુઝ થાય Pt, ધાતુ તરીકે પ્લેટિનમ Pt. બીજું ગોલ્ડનો પણ ઉપયોગ થઈ શકે Au. આ પ્લેટિનમ અને ગોલ્ડ બંને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે, જેઓ પોતાની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થવામાં મદદરૂપ બને છે, પણ રાસાયણિક પ્રક્રિયામાં તે પોતે ભાગ લેતા નથી. તેમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહીશું. નિષ્ક્રિય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ફરીથી રિપીટ કરું છું, અર્ધકોષના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મૂકવામાં આવેલી એવી પ્લેટિનમ કે Au જેવી ધાતુ હોય અથવા તો પછી ગ્રેફાઇટ જેવી અધાતુ હોય કે જેના પોતાના પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ બાહ્ય સંપર્કમાં જે આવતા ઇલેક્ટ્રોન જે છે એ દ્રાવણના સંપર્કમાં રહેલા આયનોને સંપર્કમાં લાવવા માટે પોતાની સપાટીનો ઉપયોગ કરવા દે છે. આમ એની પોતાની સપાટી ઉપર કાં તો ઓક્સિડેશન અથવા રિડક્શન થશે તો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાશે. મિત્રો યાદ રાખીશું કયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે? પ્લેટિનમ અને બીજું છે Au એટલે કે ગોલ્ડ. આ બંને ધાતુ તત્વો છે, યાદ રાખજો. ગ્રેફાઇટ એ અધાતુમાં. હવે આપણે સક્રિય વિદ્યુત ધ્રુવો બનાવીએ. સક્રિય શબ્દ છે એટલે એક્ટિવ, ઇંગ્લિશમાં એક્ટિવ. આપણે એક્ટિવ કોને કહીએ છીએ? તો જે બધા સાથે પ્રક્રિયામાં ઇન્વોલ્વ હોય. તો એવા વિદ્યુત ધ્રુવો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે, આમ એવા વિદ્યુત ધ્રુવોને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, એવા વિદ્યુત ધ્રુવો કે જે પોતે પોતાના પરમાણુઓ કાં તો ઓક્સિડેશન પામે અથવા રિડક્શન પામે તો તેમને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. તો આ રીતે મિત્રો વિદ્યુત ધ્રુવો જે છે એના બે મુખ્ય પ્રકાર પાડે છે: નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, સક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિયમાં પ્લેટિનમ અને Au યાદ રાખીશું. સક્રિય વિદ્યુત ધ્રુવમાં બાકીની ધાતુઓ જે છે તે ઘણી બધી ધાતુઓ છે, આપણે એક પછી એક લેતા લઈશું. એ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાશે. હવે આપણે સક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એમાં એક ઉદાહરણ ઉપર હું આગળ વધું છું. મિત્રો જોજો, સરળ બાબત છે. આમ તો 11માં આવેલી શીખવાડેલી છે. આ એક પાત્ર છે, તેની અંદર માનો કે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, CuSO4 એનું દ્રાવણ લીધેલું છે. હવે આની અંદર જ્યારે આપણે પ્લેટિનમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો મૂકીએ ત્યારે પ્રક્રિયા જુદી થશે. પણ જો તેને બદલે સક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે કોપર મૂકીએ શા? હવે તેના જ દ્રાવણમાં અહીંયા બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય. મિત્રો ધ્યાન રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં શું હતું યાદ કરી લો. તેમાં બે અલગ અલગ અર્ધકોષ રાખતા આપણે અને તેમને જોડવા માટે ક્ષાર સેતુ અને વોલ્ટમીટર અને સ્વિચનો ઉપયોગ કરતા હતા. પણ અહીંયા જે છે
આ જે છે બંને વિદ્યુત ધ્રુવો એક જ દ્રાવણમાં મૂકવામાં આવેલા છે. અહીં બેટરીનો ધન છેડો જેની સાથે જોડ્યો હોય ધન ધ્રુવ કહેવાશે, બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડ્યો હોય ઋણ ધ્રુવ કહેવાશે. એટલે મિત્રો અહીંયા ફિગર દોરતી વખત બરોબર યાદ રાખીશું, બેટરી દર્શાવતી વખત જે લાંબો છેડો હોય ધન ગણતા હોઈએ છે આપણે, એટલે એ છેડો જેની સાથે જોડીએ એ ધન ધ્રુવ બનશે અને ઋણ છેડો જેની સાથે જોડીશું એ ઋણ ધ્રુવ બનશે. અહીં આ ધન ધ્રુવ, જ્યારે આ જે છે મિત્રો એ ઋણ ધ્રુવ. હવે માનો કે આ દ્રાવણમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. ચલો દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે સક્રિય વિદ્યુત ધ્રુવો હોય મિત્રો તો આટલું જ યાદ રાખવાનું, એનોડ હંમેશા દ્રાવણમાં ઓગળે, એના પરમાણુ એક પછી એક છૂટા પડે અને ઓક્સિડેશન પામે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, એનોડ હંમેશા દ્રાવણમાં ઓગળે અને એ હંમેશા એના પરમાણુઓ જે છૂટા પડ્યા હોય એ દ્રાવણની અંદર જે છે એ ઓક્સિડેશન પામશે, માટે તે એનોડ તરીકે ઓળખાશે. ચલો તે જ આયનનું ઋણ ધ્રુવ એટલે કે કેથોડ ઉપર જે છે એ પહોંચશે. ચલો અહીંયા મિત્રો હું આ દ્રાવણમાં રહેલા Cu2+ આયન, જો હવે આ દ્રાવણ છે આપણી પાસે તો એમાં CuSO4 નું દ્રાવણ મેં લીધું છે મિત્રો, એટલે આપણી પાસે Cu2+ આયન છે, SO4 2- આયન પણ છે, જેને કારણે હવે હું પહેલા કેથોડની પ્રક્રિયા લાગુ છું. કેથોડ તો કેથોડ ઉપર જે છે એ રિડક્શન થવું જોઈએ, એટલે Cu2+ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu solid. એટલે કેથોડ ઉપર કોપર ધાતુ મુક્ત થશે. એ કોપર ધાતુ અહીંયા આ કેથોડ ગણીશું. હવે ધ્યાન રાખજો મિત્રો, આ કેથોડ ઉપર જે છે એ આ પ્રમાણે રિડક્શન થઈ કોપર ધાતુ મુક્ત થઈ જાય, એટલે આની ઉપર ચોંટતી જાય, એની ઉપર ચોંટતી જશે. જ્યારે એનોડની પ્રક્રિયા થઈ એનોડ, હવે એનોડ જે છે મિત્રો એમાં જુઓ બરોબર, આ એનોડ કહેવાશે. એ એનોડ, બેટરીનો ધન છેડો અહીંયા જોડેલો છે એ એનોડ કહેવાશે. હવે એનોડ જે છે એમાં આપણે આ કોપરનો સળિયો છે, કોપરનો સળિયો છે એટલે ધીમે ધીમે એના કોપરના પરમાણુ છૂટા પડે અને તેમનું ઓક્સિડેશન થતું જાય. Cu સોલિડ છે તો એનું ઓક્સિડેશન થાય મિત્રો, એટલે Cu2+ aqueous બનશે અને 2 ઇલેક્ટ્રોન. ચલો તો આ રીતે જે કોપર દ્રાવણમાં ધીમે ધીમે એનોડ જે છે ઓગળતો જશે, એમાં રહેલા Cu2+ આયન ગતિ કરી એ કેથોડ પર પહોંચે છે, આ Cu2+ આયન, અને એ Cu2+ આયનનું કેથોડ ઉપર આ રીતે રિડક્શન થાય છે, જેથી Cu ધાતુ શુદ્ધ સ્વરૂપે ઉત્પન્ન થતી જશે, જે કેથોડ ઉપર જે પટ્ટી હોય એના ઉપર ચોંટતી જશે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, આ એક વિદ્યુત વિભાજન કોષ છે, બરોબર ધ્યાન રાખજો. આપમેળે પ્રક્રિયા ન થવાને કારણે આપણે એની અંદર બેટરી જોડી, જેને કારણે વીજ પ્રવાહ આપણે પસાર કર્યો અને તેથી આવી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, એને કારણે એનોડ ધીમે ધીમે દ્રાવણમાં ઓગળતો જાય છે, એના વજનમાં ઘટાડો થશે, જ્યારે કેથોડ ઉપર ધીમે ધીમે શુદ્ધ કોપર ધાતુ જમા થતી જશે, માટે કેથોડના વજનમાં વધારો થતો માલુમ પડશે. પણ કેથોડ ઉપર યાદ રાખવાનું મિત્રો, હંમેશા શુદ્ધ કોપર જમા થતું જશે. હવે તેને કારણે આ જે છે મેં રીત લીધી સમજાવી, તે રીત કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે એટલા માટે મિત્રો સમજો, આપણે અહીંયા 100% શુદ્ધ કોપરની પ્લેટ જે છે ઋણ ધ્રુવ અથવા કેથોડ તરીકે લીધો છે. અહીં આપણી પાસે અશુદ્ધ એવો કોપરનો સળિયો જ છે, પણ એ એનોડ તરીકે લઈએ છે, પણ કેવો છે? અશુદ્ધ છે. એની અંદર માનો કે 90% જેટલું કોપર હોય, પણ 5% જેટલી અન્ય અશુદ્ધિઓ હોઈ શકે છે. તો હવે એવા અશુદ્ધ સળિયાને આપણે એનોડ તરીકે લઈશું. વિદ્યુત પ્રવાહ બાહ્ય બેટરી દ્વારા પસાર કરીશું, ત્યારે
એનોડ પોતે જ દ્રાવણમાં ઓગળશે અને તેનું પોતાનું ઓક્સિડેશન થશે. અહીં મિત્રો આ એનોડ જે છે એમાં કોપર ઉપરાંત માનો કે અન્ય અશુદ્ધિઓ રહેલી હોય, Mg છે, Al છે, એવી અશુદ્ધિઓ એની અંદર રહેલી હોય તો અહીં રહેલા પરમાણુઓ બધા છૂટા પડે ત્યારે Mg કે Al ના પરમાણુ અહીંયા નીચે બેસી જશે. Mg કે Al ના પરમાણુ કે બીજી અશુદ્ધિઓ હોય તો આમ નીચે બેસી જાય, એ જે છે એનું ઓક્સિડેશન થશે નહીં. એટલે અર્થ એવો થયો કે Mg છે, Al છે, આવી જે ધાતુઓ અશુદ્ધિ રૂપે હશે તેના પરમાણુઓ અહીંયા એકઠા થવાના, જે એનોડની નીચે એકઠા થાય છે માટે એને કહેવામાં આવશે મિત્રો એનોડ પંખ. એનોડ પંખ, પંખ એટલે આમ તો વેસ્ટેજ, કાદવ એવો અર્થ થાય. એનોડ પંખ એટલે કે જે વેસ્ટેજ છે એ અહીંયા એકઠું થયું. એમની સાથે કોપરના પરમાણુઓ પણ છૂટા પડ્યા હોય પણ કોપર જે છે એનું એકલાનું જ ઓક્સિડેશન થવાનું. તો કોપરનું આ રીતે ઓક્સિડેશન થવાનું, જેથી CO2+ આયન સ્વરૂપે ઉત્પન્ન થવાના માટે એ બધા જ ધન આયનો ઋણ ધ્રુવ તરફ આકર્ષાય, ઋણ ધ્રુવ તરફ પહોંચી જાય, જેથી અહીંયા ફક્ત CO2+ આયન સ્વરૂપે જ આવી શકશે. જેથી એ CO2+ આયન કેથોડ ઉપર આ પ્રમાણે ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામતા ફક્ત શુદ્ધ કોપર અહીં જમા થશે, જ્યારે તેમની અશુદ્ધિઓ બધી અહીં નીચે જ પડી રહે છે, તો જે એનોડ પંખ તરીકે ઓળખાશે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, આવી પ્રક્રિયા આપણે સંપૂર્ણ થવા દઈએ તો એ દરમિયાન છેવટે કોપર ઉપર જે કેથોડ છે, કેથોડ ઉપર સંપૂર્ણ શુદ્ધ કોપર આપણને પ્રાપ્ત થઈ શકશે. માટે આ એક પ્રકારનું ધાતુ શુદ્ધિકરણ છે, ઇલેક્ટ્રો રિફાઇનિંગ છે મિત્રો. યાદ કરો, ઇંગ્લિશ શબ્દ બોલું છું, ઇલેક્ટ્રો રિફાઇનિંગ. રિફાઇન કરવું એટલે શુદ્ધ કરવું, માટે આ ઇલેક્ટ્રો રિફાઇનિંગ પદ્ધતિ કહેવાશે, જેના દ્વારા આપણે કોપર જે છે એ શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. આ બંનેનો સરવાળો કરું છું મિત્રો તો આવો અર્થ થશે. જે ઇલેક્ટ્રોન છે ઉડાડી દઉં છું, જુઓ હવે આ બંને CO2+ આયન ઉડાડી દઉં છું તો આવું લખાશે Cu solid, પણ અહીંયા લખું છું એનોડ gives Cu solid cathode. એટલે એનો અર્થ એવો થયો કે એનોડ દ્રાવણમાં ઓગળતો જશે અને શુદ્ધ કોપર કેથોડ ઉપર જમા થશે. તો મિત્રો આ ઇલેક્ટ્રો રિફાઇનિંગ પદ્ધતિ થઈ. મારે આની સાથે બીજી એક સમજણ જોડી દેવી છે જે ફિઝિક્સમાં પણ ઉપયોગી છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ. આ ઇલેક્ટ્રો રિફાઇનિંગ છે. હવે હું શબ્દ બદલું છું, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ. ચલો, ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ હોય ત્યારે શું થાય એ બોલું છું, ધ્યાન રાખજો. અહીં આપણે કોપરને બદલે, સમજો ફરીથી બોલું છું, કોપરને બદલે સસ્તી કોઈ ધાતુ હોય એનો ઇલેક્ટ્રોડ પસંદ કરીએ છીએ. કોપરને બદલે શબ્દ વાપરું છું, બરોબર? એવો કોઈ ઇલેક્ટ્રોડ વાપરીએ છીએ, કોપર તો નહીં. ફરીથી બોલું છું, જ્યારે આ કોપરનો સળિયો વાપરીએ છીએ, પ્રક્રિયા આપણે આ જ પ્રમાણે થવાની. અહીં એનોડ જે હોય દ્રાવણમાં ઓગળતું જાય એટલે આવી પ્રક્રિયા થવાની, CO2+ આયન બનવાના. એ CO2+ આયન બધા કેથોડ ઉપર પહોંચશે, કેથોડ ઉપર આ જ પ્રક્રિયા થવાની. CO2+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડમાં રૂપાંતર થાય. માટે અહીંયા જે તે અન્ય ધાતુ હશે એ ધાતુ પર કોપરના પરમાણુઓ જમા થતા જાય, માટે સંપૂર્ણપણે કોપરનું બળ એની ઉપર ચડશે. તો આ રીતે કોઈ સસ્તી કિંમતની ધાતુ ઉપર કિંમતી ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા. ફરીથી રિપીટ કરું છું, કોઈ સસ્તી ધાતુ ઉપર જે કિંમતી ધાતુ હોય તેનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કહેવાશે. તો આ ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ કામ લાગશે મિત્રો. ઇલેક્ટ્રો રિફાઇનિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગમાં તફાવત શું? તો ઇલેક્ટ્રો રિફાઇનિંગમાં જે ધાતુ મેળવવી હોય એનો જ કેથોડ હોય ઇલેક્ટ્રો રિફાઇનિંગમાં, અને એનો જ અશુદ્ધ સળિયો એનોડ હોય.
પણ ઇલેક્ટ્રોપ્લેટિંગ ની અંદર અહીંયા અન્ય કોઈ ધાતુ હોય જ્યારે અહીંયા જે ધાતુનો ઢોળ ચડાવવો હોય એ ધાતુનો સળિયો હોય. સમજો, માનો કે આપણે ચાંદી જેના ઘરેણા છે એના ઉપર સોનાનો ઢોળ ચડાવવો છે મિત્રો, તો એ વખતે અહીં ચાંદી જે છે કેથોડ તરીકે વર્તે, એ રીતે લઈશું. ચાંદી Ag એ કેથોડ તરીકે વર્તે, જ્યારે તેની ઉપર અહીંયા સોનાનો સળિયો હોય એ આપણે એનોડ તરીકે લેવો પડે. એ વખતે અહીં એનોડ દ્રાવણમાં ઓગળે. એમાં એવું બને મિત્રો, Au solid gives Au3+ + 3. ફરીથી રિપીટ કરું છું મિત્રો, ધ્યાન રાખજો, સરળ બાબત છે. એનોડ દ્રાવણમાં ઓગળશે ત્યારે Au solid gives Au3+ + 3 ઇલેક્ટ્રોન. એ જે Au3+ બન્યા એ ધન આયન હોવાને કારણે ઋણ ધ્રુવ એટલે કે કેથોડ તરફ એ પહોંચી જાય, કેથોડ તરફ અહીંથી પહોંચી જાય દ્રાવણમાં. દ્રાવણ જે જોઈશે એમાં ગોલ્ડનો કોઈ ક્ષાર જોઈશે મિત્રો, યાદ રાખવાનું. અહીંયા જે છે આયન જે છે એના આયન એટલે કે Au3+ આયનો જે છે એ આ કેથોડ ઉપર પહોંચશે. હવે એ Au3+ આયન પેલા 3 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે એ વખતે એ જ પ્રક્રિયા ઉલટી થાય મિત્રો. કેથોડ ઉપર શું થાય વિચારો, તો Au3+ + 3 ઇલેક્ટ્રોન gives Au solid. તો એ રીતે ચાંદીના ઘરેણા ઉપર સોનાનો ઢોળ ચડાવી શકાય છે, જે ઇલેક્ટ્રોપ્લેટિંગનો એક ઉદાહરણ છે. તો મિત્રો અહીં આપણે સક્રિય વિદ્યુત ધ્રુવો હોય ત્યારે શું થાય એ સંપૂર્ણ પ્રક્રિયા એક કરતા વધુ ઉદાહરણો દ્વારા જોઈ રહ્યા છે. આમ કેટલીક ધાતુઓ જે છે એ તેમના આયનો સ્વરૂપે હોય ત્યારે તેમનું રિડક્શન કરવાથી મેળવી શકાતી ન હોય, તો એ વખતે આ વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ કરી અને એવી ધાતુઓ જે છે એમનું આપણે શુદ્ધિકરણ કરાવી શકીએ છીએ. દાખલા તરીકે સોડિયમ ધાતુ છે, મેગ્નેશિયમ ધાતુ છે, એલ્યુમિનિયમ ધાતુ છે, યાદ કરો, જે ક્રાયોલાઇટની અંદર દ્રાવ્ય કરીને પણ એનું વિદ્યુત વિભાજન કરવામાં આવતું હોય છે. તો એ શુદ્ધ એલ્યુમિનામાંથી મેળવી શકાતું હોય છે. તો એ રીતે NaMgAl જેવી ધાતુઓ મેળવવા તેમજ એટલે ઇલેક્ટ્રોરિફાઇન પ્રક્રિયાઓ થઈ એ બધી, તો એની અંદર પણ આનો ઉપયોગ થશે. તો આ સક્રિય વિદ્યુત ધ્રુવ શું કરે તે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ તો પ્રક્રિયામાં ભાગ લેતા જ નથી, એટલે કોઈ સવાલ જ ના થાય. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પ્રકૃતિ ઉપર આવીએ છીએ. એટલે કે દ્રાવણ જે છે એનું સરળતાથી વિદ્યુત વિભાજન થાય છે કે કેમ, તો તેના ઉપર એ આધારિત રહેશે. એટલે તેના ઉપર આધારિત રહેશે, બરોબર ધ્યાન રાખજો મિત્રો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પ્રકૃતિ. કેટલાક દ્રાવણો જે છે એમનું સરળતાથી વિદ્યુત વિભાજન થઈ શકે, જ્યારે કેટલાક દ્રાવણો છે તેમનું મુશ્કેલીથી થઈ શકતું હોય છે. હવે આપણે પહેલા આમાં ઉદાહરણ લઉં છું, એમાં જોજો, ધ્યાન રાખજો. NaCl લિક્વિડ. NaCl લિક્વિડ. હવે મિત્રો NaCl એટલે તો મીઠું. મેં અહીંયા એક્વાયસ નથી લખ્યું, બરોબર ધ્યાન રાખજો. પાણીમાં બનાવેલું દ્રાવણ નથી. આ પિગલિત NaCl કહેવાય. પિગલિત NaCl. પિગલિત એટલે પીગાળે. પિગલિત NaCl છે. પિગલિત NaCl હોય એ સિવાય બીજું જલીય દ્રાવણ પણ હોય. હવે આ બંનેમાં કઈ પ્રક્રિયા કેવી રીતે થાય છે સમજાવું છું. માનો કે પિગલિત NaCl ની વાત કરીએ છીએ અને એમાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમના મૂકીએ છીએ. ચલો હવે અહીંયા આવજો ફરીથી. આપણે આ જે દ્રાવણ છે એની અંદર હવે આપણે જે છે NaCl નું જલીય દ્રાવણ નહીં પણ પિગલિત દ્રાવણ લીધું છે, બરોબર ધ્યાન રાખજો મિત્રો. NaCl નું પિગલિત દ્રાવણ લીધું છે અને બંને પ્લેટિનમના જ વિદ્યુત ધ્રુવો છે. ચલો એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો થયા. ચલો બેટરીનો ધન છેડો આ બાજુ જોડ્યો હોય એટલે ધન ધ્રુવ એનોડ જ બન્યો, ઋણ છેડો આ બાજુ જોડ્યો હોય એટલે ઋણ ધ્રુવ કેથોડ જ બન્યો. હવે
NaCl નું પહેલા આયનીકરણ કરાવીએ મિત્રો. તો NaCl એમાંથી શું બનવાનું? તો Na+ લિક્વિડ પ્લસ Cl માઈનસ લિક્વિડ. ચલો હવે જે ધન આયન હોય એ હંમેશા ઋણ ધ્રુવ તરફ અને જે ઋણ આયન હોય એ હંમેશા ધન ધ્રુવ તરફ ગતિ કરે. ફરીથી બોલું છું, રિપીટ. Na+ આયન છે, ધન આયન છે, માટે બોલો છો મિત્રો એ કયા વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરશે? તો ઋણ વિદ્યુત ધ્રુવ તરફ. એટલે એનો અર્થ એવો થયો કે બધા Na+ ધીમે ધીમે અહીંયા આવશે. જ્યારે Cl માઈનસ જે છે એ ક્યાં જવાનું મિત્રો? તો એ ઋણ આયન છે, માટે એ જશે ધન ધ્રુવ ઉપર. ધન ધ્રુવ, બેટરીનો ધન છેડો જે વ્યવસ્થિત એટલે ધન ધ્રુવ ઉપર જશે. તો આ રીતે આપણે પહેલા વિચારવાનું, આયનો પર દેવાના, પૈકી ધન આયન જે છે ને ઋણ ધ્રુવ ઉપર લઈ જવાનું, ઋણ આયન હોય ને ધન ધ્રુવ ઉપર લઈ જવાનું. આ પીગલિત દ્રાવણ હોવાને કારણે આમાં માત્ર આવું જ પ્રક્રિયાઓ થવાની. કેથોડની વાત કરીએ તો Na+ લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન ગેસ Na સોલિડ, આ કેથોડની પ્રક્રિયા. જ્યારે એનોડની વાત કરીએ તો એનોડ ઉપર જે છે કયા આયનો હોવાના? તો ઋણ આયન Cl માઈનસ લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન ગેસ Cl2 ગેસ. અહીંયા મિત્રો શું કરવું પડે? યાદ કરો, જો 1/2 કરવું પડે. તો આ NaCl ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે, જ્યારે એનોડ ઉપર Cl2 વાયુ મળે. ચલો મિત્રો, ક્લિયર? સરળ બાબત છે. NaCl જેમાં ફક્ત Na+ આયન છે, ફક્ત Cl- આયન છે, અન્ય કોઈ આયનો નથી, માટે તેમનું જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પ્લેટિનમ છે એની હાજરીમાં વિદ્યુત વિભાજન કરાવીએ. તો આ રીતે પહેલા આયનો છૂટા પાડ્યા. કેથોડ ઉપર Na+ આયન આવેલો હોય, ધન આયન કેથોડ ઉપર આવે, તે ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી સોડિયમ ધાતુ તરીકે મુક્ત થશે. એનોડ ઉપર હંમેશા ઋણ આયન આવવાનો, તે ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી અને Cl માઈનસ છે મિત્રો, એટલે આમાં આવું થવાનું. એનોડ છે એટલે એમાં શું થાય? ઓક્સિડેશન થાય. એટલે Cl માઈનસ gives 1/2 Cl2 ગેસ અને પ્લસ ઇલેક્ટ્રોન. યાદ રાખજો મિત્રો, કેથોડ ઉપર રિડક્શન થવું જોઈએ, જ્યારે એનોડ ઉપર શું થવું જોઈએ? તો ઓક્સિડેશન. એટલે Cl માઈનસ લિક્વિડ gives 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. ચલો હવે મિત્રો હું ચેન્જ કરું છું, બરોબર? ધ્યાન રાખજો. હવે આપણે પીગલિત દ્રાવણને બદલે શબ્દ વાપરું છું. NaCl નું જલીય દ્રાવણ લઈ જઈશ. NaCl નું જલીય દ્રાવણ. NaCl નું જલીય દ્રાવણ. હવે મિત્રો ફેર શું પડવાનું કહો? તો NaCl પણ અહીંયા લિક્વિડ ને બદલે શું લખાશે? તો aqueous. હવે સમજો મિત્રો, એમાં શું કરવું છે જોજો. NaCl aqueous. ચલો એમાંથી બનવાનું Na+, પણ હવે લખાશે મિત્રો aqueous વત્તા Cl માઈનસ aqueous. ચલો હવે એ ઉપરાંત અહીં જલીય દ્રાવણ છે મિત્રો, જુઓ પાણીનું દ્રાવણ છે, માટે H2O અણુ પણ હશે, એ ઉપરાંત H+ આયન સ્વરૂપે પણ હશે અને Cl- આયન સ્વરૂપે પણ હશે. એટલે અહીં આપણે એ ઉપરાંત H2O જે છે પાણીનું સ્વયં આયનીકરણથી આવું બનેલું હોય મિત્રો, જુઓ H2O લિક્વિડ, તો એમાંથી H+ aqueous વત્તા OH માઈનસ aqueous આવું બનેલું હોય. હવે આપણે અહીંયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો મૂક્યા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે, અને આવા NaCl ના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, એટલે ધન આયનો બે ઉત્પન્ન થયા, Na+ અને H+ બંને ઉત્પન્ન થયા. જુઓ ઋણ આયનો પણ બે ઉત્પન્ન થયા, Cl- અને OH- બંને ઉત્પન્ન થયા. એટલે એનો અર્થ એવો થયો કે હવે કેથોડ ઉપર આપણે કયા આયનો લઈ જઈશું મિત્રો? યાદ કરો, કેથોડ પોતે ઋણ ધ્રુવ છે, માટે એના ઉપર કયા આયનો જાય? હંમેશા તો ધન આયનો. તો હવે કેથોડ ઉપર જે છે
એ આપણે ધન આયનો લઈ લઈએ છીએ. ચલો કેથોડ ઉપર ધન આયનો લઈ લઈએ અને આ બંને ધન આયન કેથોડ ઉપર જવાના. અહીંયા લખું છું હવે મિત્રો એને માટે કેથોડ. તો કેથોડ ઉપર એક તો આવી પ્રક્રિયા થઈ શકે, થાય છે એવું નથી કે, તો ધ્યાન રાખજો એને સોલિડ. હવે આ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ જે છે એ -2.71 વોલ્ટ છે. E મૂળાંક સેલ બરાબર -2.71 વોલ્ટ. ચલો એ ઉપરાંત દ્રાવણમાં H+ આયન પણ છે, માટે કેથોડ ઉપર H+ આયન પણ હોય. તો હવે હું એ H+ આયન લઉં છું. ચલો H+ આયનનું રિડક્શન થવાનું પ્લસ ઇલેક્ટ્રોન ગેસ 1/2 H2 ગેસ. હવે મિત્રો આ તો પ્રક્રિયા યાદ કરી લો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે લીધો તો આપણે એની જ પ્રક્રિયા છે, એ જ પ્રક્રિયા છે. તો એનો અર્થ એવો થયો કે એનો E મૂળાંક સેલ તો કેટલો છે મિત્રો, યાદ કરી લો, તો 0.01. એટલે એનો અર્થ એવો થયો હવે કેથોડ ઉપર આ બંને ધન આયનો જે છે તેમની વચ્ચે રિડક્શન થવાની, અહીં રિડક્શન થઈ રહ્યું છે ધ્યાન રાખજો, રિડક્શન થવાની હરીફાઈ થશે. જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તેનું પહેલા રિડક્શન થાય. હવે મિત્રો વિચારો, રિડક્શન પોટેન્શિયલ એવો શબ્દ વાપરું છું, ફરીથી એક વખત રિપીટ કરું છું. કેથોડ ઉપર Na+ અને H+ આયન બંને આવ્યા છે, બંનેનું રિડક્શન અત્યારે દર્શાવ્યું છે. શક્યતા આપણે વિચારીએ છીએ બંનેના E મૂળાંક સેલના મૂલ્યો પણ લખેલા છે. જેના E મૂળાંક સેલનું મૂલ્ય જે છે એ વધુ હોય તો તે પોતે કેથોડ પર રિડક્શન પામશે. એટલે એનો અર્થ થયો મિત્રો, હવે યાદ કરો તો કઈ પ્રક્રિયા થવાની, તો આ નીચેવાળી આ પ્રક્રિયા થશે. આ Na+ વાળી પ્રક્રિયા હવે થશે નહીં. હવે Na+ નું રિડક્શન થઈ સોડિયમ ધાતુ મળે નહીં. કેમ? તો બંનેના વોલ્ટેજ જુઓ, તો આનો વોલ્ટેજ જે છે એ વધુ ગણાશે, પેલો તો માઈનસ છે, જુઓ માઈનસ ચિહ્ન છે આગળ, એટલે એ ઓછો ગણાય, એટલે એ પ્રક્રિયા નહીં થાય. જેનો E મૂળાંક સેલ નું મૂલ્ય વધુ હોય તેનું કેથોડ ઉપર રિડક્શન થાય. માટે H+ નું રિડક્શન થઈ કેથોડ ઉપર H2 વાયુ મુક્ત થવાનો. હવે વાસ્તવમાં H+ શામાંથી ઉત્પન્ન થયો છે, તો પાણીના સ્વયં આયનીકરણથી. માટે હું એને આવું બતાવું છું. જોજો H2O લિક્વિડ છે, પાણી છે વાસ્તવમાં પ્રક્રિયામાં, એ H2O લિક્વિડમાંથી H+ aqueous અને OH- aqueous બન્યા છે. જે આપણે અહીંયા લખ્યા છે હું તમને સમજણ પડે એટલે સાથે અહીંયા લખી દેવા માંગુ છું. H+ aqueous વત્તા OH- aqueous. હવે વાસ્તવિક પ્રક્રિયા એટલે આ બંનેનો સરવાળો, ચલો એ બંનેનો સરવાળો કરીશું એટલે H+H+ ઉડી જશે મિત્રો. જુઓ H+H+ ઉડી ગયા એટલે હવે થયું H2O લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન છે આ ઉમેરાશે એટલે H2O લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન ગેસ 1/2 H2 ગેસ વત્તા OH- aqueous. તો મિત્રો કેથોડ ઉપરની જે છે એ વાસ્તવિક પ્રક્રિયા ગણાશે નીચેવાળી. ધ્યાન રાખજો, ફરીથી રિપીટ કરું છું. કેથોડ ઉપર Na+ અને H+ બંને ધન આયનો આવેલા છે, તે બંને વચ્ચે રિડક્શન પામવાની હરીફાઈ થાય. સાદા શબ્દોમાં જેનો E મૂળાંક સેલ વધુ હોય તેનું રિડક્શન થાય. અહીં Na+ માટે જો E મૂળાંક સેલનું મૂલ્ય ઓછું છે, માટે આ જો ઋણ ચિહ્ન છે જે આના કરતાં તો ઓછી વેલ્યુ છે, માટે Na+ નું રિડક્શન નહીં થાય પહેલી વાત. તો કોનું રિડક્શન થાય? તો એમાં રહેલા H+ આયન છે એનું રિડક્શન થશે, H2 વાયુ ગેસ તરીકે મુક્ત થશે. હવે H+ ક્યાંથી આવ્યા? તો પાણીના આયનીકરણથી પ્રાપ્ત થયેલા છે, એટલે આપણે આ બંનેનો વૈકલ્પિક સરવાળો કરી લઈએ છીએ. તો H2O લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન ગેસ 1/2 H2 ગેસ વત્તા OH-. આ કેથોડની પ્રક્રિયા. હવે આવીએ છીએ મિત્રો એનોડ ઉપર. એનોડ ઉપર કયા આયનો હશે? તો એનોડ ઉપર Cl- આયન હશે. એ ઉપરાંત ત્યાં આગળ H2O
અણુ પણ હાજર હોઈ શકે છે અને એ ઉપરાંત આપણે સાથે OH- પણ કહી શકીએ. તો કેથોડ ઉપર આવી પ્રક્રિયા થવાની, સોરી એનોડ ઉપર Cl- aqueous. ચલો એનું ઓક્સિડેશન કરાવવાનું છે મિત્રો. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય માટે ઇલેક્ટ્રોન નિપજ તરફ જ હોય. તો આ Cl- aqueous gives 1/2 Cl2 gas plus electron. ચલો મિત્રો આનો E મૂળાંક સેલ જે છે એની કિંમત છે એ 1.36 વોટ. આની કિંમત છે 1.36 વોટ. ચલો બીજી પ્રક્રિયા આપણે એનોડ ઉપર લેવી છે. તો એમાં H2O લઉં છું. H2O નું ઓક્સિડેશન થાય ત્યારે એમાંથી આવું થશે મિત્રો. 2H2O હું બેલેન્સ કરવા માટે લઉં છું. 2H2O લિક્વિડ તો ગેસ. ચલો એની અંદરથી જે બનશે એ એક તો O2 ગેસ પછી વત્તા 2 દુના 4 હાઇડ્રોજન છે 4H plus aqueous plus 4 electron. જો મિત્રો કેવી રીતે બે સમીકરણ બેલેન્સ કર્યું છે. 2H2O લિક્વિડ ગેસ O2 વત્તા 4H plus aqueous વત્તા 4 electron. એટલે એનો અર્થ એવો થયો આ બીજી પ્રક્રિયા છે એમાં O2 ઉત્પન્ન થાય છે. એનો જે E મૂળાંક સેલનું મૂલ્ય છે એ 1.23 વોટ છે. આનો E મૂળાંક સેલ 1.23 વોટ છે. હવે એનોડ ઉપર પણ આ બંને વચ્ચે ઓક્સિડેશન થવાની ફરી થાય. અહીંયા બરોબર સમજો પહેલા હું શું બોલું છું તે. એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું માટે જેનો E મૂળાંક સેલનું મૂલ્ય ઓછું હોય તેવી પ્રક્રિયા થાય. ફરીથી રિપીટ કરું છું. કેથોડ અને એનોડ બંનેમાં અલગ પડે. કેથોડ ઉપર રિડક્શન થવાનું છે માટે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, જેનો E મૂળાંક સેલ વધુ હોય તેનું રિડક્શન થાય. ક્યાં? કેથોડ ઉપર. તો એનોડ ઉપર ઊંધું થાય. જેનો E મૂળાંક સેલ ઓછો હોય તેવી પ્રક્રિયા થાય. હવે આ બંનેમાં E મૂળાંક સેલના મૂલ્યો જુઓ તો આ 1.36 વોલ્ટ છે જે એનોડ છે તે, જ્યારે આ કેથોડ ઉપર શું છે એનોડ ઉપર પાણી માટે શું છે તો 1.23 વોલ્ટ. તો આ બંને વચ્ચેમાં જે છે એ આ જે છે એનો E મૂળાંક સેલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ એ ઓછો છે માટે આ પ્રક્રિયા થાય. પણ હવે સાથે શું બોલું છું સમજજો પણ બરોબર મિત્રો. અહીં O2 વાયુ સ્વરૂપે ઉત્પન્ન કરવો હોય તો એ માટે વધારાનો વોલ્ટેજ જરૂર પડે છે, એટલે કે જેને ઓવર વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ એનોડ પરની જે બીજી પ્રક્રિયા છે એ કરાવવા માટે ઓવર પોટેન્શિયલ જરૂરી બનશે, જેને કારણે આ બીજી પ્રક્રિયા થતી નથી, પણ એને બદલે Cl- વાળી પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા નહીં થાય મિત્રો. આ પ્રક્રિયા થશે Cl- aqueous gives 1/2 Cl2 gas plus electron. અહીં સમજો એક વાર રિપીટ કરું છું. એનોડ ઉપર ઓક્સિડેશનની વાત છે માટે જેનો E મૂળાંક સેલની કિંમત ઓછી હોય તેનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો એ મુજબ તો આ બંનેમાં બીજી પ્રક્રિયા જે છે એમાં E મૂળાંક સેલનું મૂલ્ય જે છે એ Cl- કરતા ઓછું છે માટે પ્રક્રિયા આ થવી જોઈએ O2 મુક્ત થવો જોઈએ. પણ એ O2 મુક્ત કરવા માટે ઓવર પોટેન્શિયલની જરૂરિયાત ઊભી થતી હોવાથી આ પ્રક્રિયા થતી નથી. તેને બદલે Cl- નું જે છે એ ઓક્સિડેશન થતા 1/2 Cl2 ગેસ અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. આમ મિત્રો હવે સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો આવું ગણી શકાય. જો હવે બેઝિક સરવાળો કરવો છે આપણે તમામ પ્રક્રિયાઓ જે છે એને સાથે લઈએ તો આવું કયું કહેવાય. NaCl aqueous પાણીમાં ઉમેર્યું
એટલે Na+aqueous વત્તા Cl aqueous. ચલો હવે તેની અંદર જે છે એ આપણે બે પ્રક્રિયાઓ અલગ લખીએ છીએ. તો કેથોડની પ્રક્રિયા લખું છું. કેથોડ. હવે કેથોડ પર વાસ્તવિક પ્રક્રિયા જે છે એ આપણે રિડક્શન વાળી એટલે કે આ લખીશું. હવે કેથોડ ઉપરની વાસ્તવિક પ્રક્રિયા આ લખીશું. તો હવે H2O liquid plus electron gives 1/2 H2 gas વત્તા OH minus aqueous. ચલો એનોડની વાત કરીએ. કેથોડની વાત. હવે એનોડ લઈએ છીએ. તો એનોડ ઉપર આ પ્રક્રિયા થવાની છે. Cl minus aqueous પછી gives થશે 1/2 Cl2 gas plus electron. હવે મિત્રો ઇલેક્ટ્રોન સામે હોવાથી ઉડી ગયા. જો સરવાળો કરી રહ્યા છે આપણે ત્રણેય પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન ઉડી ગયા. આ Cl માઈનસ ઉડી ગયું. તો હવે આવું બચ્યું જુઓ NaCl liquid plus H2O liquid. બરોબર મિત્રો, NaCl liquid plus H2O liquid gives, ચલો એક તો અહીં સ્પષ્ટીકરણ પહેલથી કરી દઉં છું. આ Na aqueous વત્તા આ OH aqueous, આ NaCl aqueous છે. NaCl જલીય દ્રાવણ છે, પાણી ઉમેરવાથી aqueous થઈ જશે. Na aqueous વત્તા બીજું જે છે એની સાથે હું આ લઉં છું OH aqueous. આ બંને મેં પહેલા લઈ લીધા. ચલો હવે આ બાજુ તો NaCl અને H2O બંને આવી ગયા. આ બાજુ બાકી રહ્યું 1/2 H2 અને 1/2 Cl2. તો પ્લસ 1/2 H2 gas પ્લસ 1/2 Cl2 gas. એટલે મિત્રો NaCl ના જલીય દ્રાવણ, અહીંયા આપણે જલીય દ્રાવણ લઈશું aqueous. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન લઈ ગયા છે આપણે. તો NaCl aqueous વત્તા H2O liquid gives Na aqueous વત્તા OH aqueous plus 1/2 H2 gas plus 1/2 O2 gas. તો મિત્રો આ દરમિયાન NaOH ઉત્પન્ન થાય છે. જો આમ જ્યારે NaCl ના જલીય દ્રાવણનું એટલે કે દરિયાઈ પાણીનું, બ્રાઇન વોટરનું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરાવીએ તો તેમાંથી NaOH મેળવી શકાય છે. NaOH મળે છે. એ ઉપરાંત કેથોડ ઉપર H2 વાયુ, જ્યારે એનોડ ઉપર Cl2 વાયુ પ્રાપ્ત થશે. તમારા ઓબ્જેક્ટિવમાં યાદ રાખવું પડશે મિત્રો કે કઈ નિપજો મળે છે. દાખલા તરીકે આવું પૂછે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કઈ નિપજો મળશે. તો એમાં વિકલ્પ જુદા જુદા આપેલા હોય તો NaOH ઉપરાંત કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર Cl2 વાયુ મુક્ત થશે.